માંડવી કાઢવા ઉપલેનમાં ઓલા ઠેસરમાં હલર છે કવી એ બધીમાં કાઢવા હું જાતો અને મને છે ને એ સમયની માલિપા 70 રૂપિયા આપતા ગુજરીના લુગડા પહેરાતા હે કેમ આયરાણી તારો પડકારો મોડો થાય કેમ એમ થયું આજે અત્યારે ખરીદી થઈ ગઈ છે અમારા રામભાઈએ બહુ મોટી ખરીદી રામભાઈ તમે જો બ્રાન્ડેડ વસ્તુ ખવડાવે છે ઘરે વગેરે મોબાઈલની અંદર અને આજની પાર્ટી છે આસ્કી શામ નારણ બારડ કે નામ હા જેમ કાજુ બદામ ખાતી હોય ને તો સારી લાગે એમ 70 થી 80 ફૂટ લાંબુ છે હવે એ સમયની માલિપા 5 ભાઈઓનો પરિવાર હતો એ 5 ભાઈઓમાં રહેતા મતલબ કે કેવડો મોટો પરિવાર ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં હશે પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે ફરી એક નવા વ્લોગની શરૂઆત કરીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા લાઇટ રહેતી નથી યાર મારે બાજરો પાવો બાજરો હુકાય પણ લાઇટ નથી રહેતી હવે એમાં થાય એવું કે અહીં પણ બાજરામાં પાણી પાવાનું છે ઓલી વાડીએ નારેડીમાં પણ પાણી પાવાનું છે બેંકના પ્રેમ્યુટ આવી ગયા એ પણ કરવાનું છે તમારો ભાઈ એકલો ને કામ હજારો આ હા હા ભૂકા કાઢી નાખે ઓ ભાઈ આજ ખરેખર છે ને બાપ જીવતો હોત ને તો કંઈ ઉપાધિ નથી કારણ કે એ બધું કામ છે ને ખેતરનું ને ઘરનું બધું સંભાળ લેતા ને તમારો ભાઈ બહારનું સંભાળતા જય મા મોગલ રાધે રાધે બધાને જાજી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સવારના કેમ છો રમીમાં મજામાં મજામાં જો હમણાં છે સત્સંગ કરવા જાય હા હમણાં સત્સંગ સદા અને આને છે ને મારી મમ્મી હું ચૈતર મહિનો પણ છે સત્સંગ થાય અને બેઠલું છે વાહ 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 બધું વાહ હાલે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ આયરાણી તારો પડકારો મોડો થાય કેમ એમ થયું આજ તબિયત થોડી થાકી જાય છે મારા મમ્મી માં જાય ને તો ટૂંકમાં એમ કે તારે છે ને ટાઈમ ટુ ટાઈમ જમી લેવાનું કારણ કે હું તો નોરતા રહું એટલે મારે તો એટલું બધું કે જમવાનું હોય નહીં ફરાળ બરાળ હમણાં કોઈ ફરાળ પણ નથી કરતો સાંજના એક ટાઈમ જ જમવાનું બરાબર તો મારા મમ્મી જઈને તો એ ખમણ દઈને જાય આને હું કહીને જાય કે તારે છે ને કરી બધી રોટલા બોટલાને ખાઈ લેવાનું બરાબર ભાત કરીને ખાઈ લેવાનું પછી મમ્મી શું કહે ખબર એ કે ટીવી ચાલુ કરીને સત્સંગ કરવાનું શું કરવાનું સત્સંગ સાંભળવાનું તારે પણ એને તમે ગમે એટલું કહો ને આગળ ઘરની બરાબર પગ મેં મેલો એટલે આ કાને હેમર્યું ના કાને હે તો એટલે કામ તો તું કરે જ છે એમ તો કઈ ઘટે ને તું ભૂકા કાઢી નાખે એવું કામ કરે મૂકી દેવાનું હું આવીને કરી લઈ નહીં થાય તો મૂલી કરીને કરાવી લઉં બાકી શાંતિથી રહેવાનું જોયું ને મિત્રો કહેવત છે ને કે માલ હે તો મુહાબત હે એક દિને સમય હતો ને મેં તમને કીધું ને 5 રૂપિયા ને તું હું આમાં લોટતો જ આમાં છે ને આમ બધીમાં લોટતો તો અહીંયા 5 રૂપિયા મળતા નટાણ રામીમાં એમ કે નહીં હોય તો હું મૂલી કરી લઈ વાહ એક દિને સમય મારા મમ્મી આ છે ને ખુદ મૂલે જતા પૂછો જતા ને મૂલે સમય એવું સાચું પડે વેરાવી વરતવી પડે આજ ભગવાન દીધું ખૂબ મહેનત કરી ખૂબ મજૂરી કરી તમારો ભાઈ એટલે કે હું પોતે કેટલામાં ખબર આપણે મગફળી કહું ને તમે માંડવી કાઢવા ઉપલેનમાં ઓલા ઠેસરમાં હલર છે કવી એ બધીમાં કાઢવા હું જાતો અને મને છે ને એ સમયની માલિપા 70 રૂપિયા આપતા ને 70 રૂપિયામાં તમારો ભાઈ મજૂરીએ જતો વિચાર કરો સમય હતો યાર એ બધી વાત પૂછો ગુજરીના લુગડા પહેરાતા હે તહેવાર હોય તો ખાવા મમ નો હોય મિત્રો પહેરવા કપડા નો હોય ને આજ તમે વાત પૂછો હવે યાર ગઈ ગુજરીને છે ને યાદ કરવામાં કઈ સારું નથી પણ ગઈ ગુજરીને યાદ કરવું સારું છે કારણ કે આપણું પાછળનું શું હતું ને એ ક્યારેય ભૂલી નહીં જવાનું આજે આપણે દીધું તો આપણે ચડી નહીં જવાનું એટલે આપણું નીચું રહેવાનું ડાઉન ટુ અર્થ રહેવાનું બરાબર સમજાઈ ગયું શું રહેવાનું હાલો રેડી હાલો આપણે જઈએ એમાં તમને મૂકી જાઉં અમારા ઓલા ભાઈઓમાં બેવાનું છે અહીંયા બાકી પોગ આપણા એને ઉપર છે જ નહીં હાલો હું ખાવું તારે કાજુ બદામ એમ કેટલા લેતા આવું 5 કિલો 2 કિલોનું કીધું ત્યાં ઉધરસ સડી ગઈ ધાય સડી ગઈ 2 કિલો કાજુ ને બદામ એને સમજાવું એનું મગજ છે ને બરાબર કામ નથી કરતો તો રમભાઈને ફોન કર્યો રમભાઈ આવે હાલો ફટાફટ પહેલાં એના કાજુ બદામ લેતા આવી મિત્રો અત્યારે ખરીદી થઈ ગઈ છે અમારા રામભાઈએ બહુ મોટી ખરીદી રામભાઈ તમે જો બ્રાન્ડેડ વસ્તુ ખવડાવે છે ઘરે બરાબર હવે કિના હાટું લઈ જતી હતી મારા રામને ખબર કે સસ્પેન્સ છે બધી રામભાઈ મારે જ ખાવાનું છે બધી મારે નાસ્તા છે મિત્રો આપણે આ લીધું છે આ બધી છે ને કારણ કે આ ભારતીયને બધા ફ્રૂટ ખાવાના કે આ બધા ડ્રાય ફ્રૂટ છે ને છોકરીઓને આ બહુ ભાવે એટલે આ વસ્તુ આપણે લઈ લીધી ઘરવાળી માટે આ બધી વસ્તુ લઈ લીધી 15 દિનનું મેનુ છે સમજે કેટલા દિવસનું મારે અહીંયા મૂકી જાય મારે છોકરી એક દીમાં પૂરું કરી નાખે ભૂકા બોલાવીને કહે હાલો ફેમિલી હવે છે ને અહીં જે લેવાનું કામ હતું ને પતી ગયું અત્યારે આપણે આવી ગયા છે ભગીરથ મોબાઈલની અંદર અને આજની પાર્ટી છે આસ્કી શામ નારણ બારડ કે નામ વાહ ભાઈ વાહ
અત્યારે જો ભાઈ ડ્રાય ફ્રૂટ લચ્છી મંગાવી છે બધા ભાઈઓ માટે. એ સીઠી નાખીને પછી વારો આવ્યો. હે સીઠી નહીં નહીં રામભાઈ ખોટું નહીં યાર. નારાયણભાઈ દિલથી ખવડાવી. સીઠ્યું બીઠ્યું કઈ નાખી નથી એટલે તું રેવા દે. નારાયણભાઈ બધું લઈ લીધું ને ફોટા પાડીને સ્ટોરી આ ચડાવી છે. આ ભાઈ ક્રેડિટ આ લે પણ ખરેખર સ્પોન્સર આપણા હાથના હશે. બરાબર ને મયુરભાઈ? બરાબર છે. નારાયણભાઈ ની જાય. હેતુબેન તો ટીવી જો બેહી ગયા લાગે. લે વાહ. હે હમણાં સવારમાં વહેલું ભણવાનું છે મજા ક્યાં તારી મમ્મી? ઓહો આવો 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 મિસિસ સોલંકી આ બાજુ આવો. લો તમારા કાજુના બદામ કેદીને કહેતી હતી ને કાજુ બદામ હું છે ને મિક્સ કરી દઉં. તું છે ને એક કામ કે પેલા ડાબલો થઈ જા. બાકી આ છે ને ગધની છે ને એક તો આ બ્રાન્ડેડ છે જબલું તોડી નાખ્યું. આ અણીવાર હતા ને તો આવતી બ્રાન્ડેડ વસ્તુને હાટું લેતા આવીએ અને પછી છે ને કંઈ ખાતી નથી. એટલે આ બધી છે ને આ મિક્સ કરી દઈએ ને કમ્પ્લીટલી બધામાં એટલે પછી છે ને સવારના પૂરમાં 2 મુઠ્ઠી ખાઈ જવાનું. કાજુ બદામને બધું ભેગું હોય ને તો વાંધો ના આવે. હા 2 બધી એમ. એટલે પેલા દ્રાક્ષ ઓલી કર દ્રાક્ષ કોલ પેલા અને એ પણ બ્રાન્ડેડ ક્વોલિટી છે ને નબળી વસ્તુ કઈ હું રાખતો જ નથી. રેડી નહીં તું ખાલી જો બ્રાન્ડેડ વસ્તુ જ બધી રાખવાની. એ ખાવી નથી પેલા નાખ દે મિક્સ કરી દે બધી. રોટલી આવી ગઈ ખાવા. આ તો ઓછા જ ખાય છોકરીઓ જ ખાઈ જાય વધારે પડતી. ટ્રાય કરીએ કેવી છે. વાહ સરસ છે નથી વાંધો કંઈ. નાખ દે આખા નાખ દે રાખવા જ નથી. કાજુ પર નાખ દે. મને ખબર હતું કંઈ પછી છે ને ખાતી નથી ને પછી આ બધી છે ને મારે જવા દેવું પડે અથવાડામાં. ડાબલો કર પેક. હવે કર મિક્સ કર. હેરકું કર હેરકું મિક્સ કરી. સવારના પોરમાં દરરોજ ખાવાનું છે. 6 થી 7 દિવસમાં ડાબલો ખાલી થઈ જવું જોઈએ. રેડી બધી મિક્સ કરીને કમ્પ્લીટ. હડતા આમ મૂક નહીં ભાઈ એટલે મૂક નહીં ક્યાં આમ આમ ઓલું કરે. થઈ ગયું ભાઈ એમાં કા બદામ ઓછી છે આમાં આપણે એટલે કે આમ હાથમાં ઓછી આવે. એમ કાજુ તો આવ્યું ને કાજુ તો દે ખાધું. તમારે ખાવાનું છે તો કીને ખાવાનું છે? વાહ વાહ એવું કઈ લખેલું છે કે તારે એકને જ ખાવાનું? ચાલો ફેમિલી થોડું ઘણું કાજુ બદામ ખાઈ લઈએ. હા જેમ કાજુ બદામ ખાતી હોય ને તો સારી લાગે એમ. અઠવાડિયામાં ડાબલો ખૂટી જવો જોઈએ. 5 દીમાં ભલે ખૂટી જાય. રેડી સવારના પોરમાં છે ને ખાવાનું બપોરે ખાવાનું મજા આવે તે ખા. રેડી હવે હું લઈ લઉં ગાડીની ચાવી મિત્રો અને મારે જવાનું છે ગાંધીગીરમાં. કારણ કે આપણે દર વખતે છે ને મોર્નિંગમાં સવારના પેમેન્ટ દેવા જતા હોય પણ કાલે કામ હોવાના કારણે કાલે સવારના આપણે જવાનું છે ક્યાં કે ભાઈ અવરગીર સોમનાથનો એક્સપો છે 2025. તો ક્યાં જવાનું છે આપણે આમંત્રણ એવું છે. તો અત્યારે આપણે નાહી ધોઈને પાછા ફ્રેશ થઈ ગયા છે ને જવું છે અત્યારે ક્યાં કે આપણા જે લોકેશન પોઈન્ટ છે કે પેમેન્ટ દેવા જવાનું છે. તો ચાલો હું જાઉં છું પેમેન્ટ દેવા અને કદાચ આવવામાં થોડુંક વહેલા મોડું થાય તો બહુ ફોન કરતા નહીં. રેડી હાલો તો જઈએ સીધા ગીરમાં. ઠીક છે મિત્રો આપણે ગીર વિસ્તારમાં તમે ખાલી નજારો જો આ સનસેટ થાય ને આ યાર આ ગામ એક એવું છે ને આ ગામની અંદર આવીએ ને એટલે એની મજા જ કંઈક અલગ હોય. આમ શું કહેવાય કે બધી જૂનવાણી પહેલાંની યાદો આવી જો છે. જૂનવાણી મકાનો ને ઝૂલા ને અત્યારે તો કોઈ રહેતું નથી ભાઈ. કારણ કે અત્યારે બધા લોકો છે ને ગામડા મૂકી અને સિટીમાં વહી ગયા. બાકી આ બધું જો આ ભાઈ છે ને એમ કહેતા હતા કે આ લંબાઈની વાત કરું ને મિત્રો તો અહીંથી લઈને શેડ કે વાં લગી છે ને 70 થી 80 ફૂટ લાંબુ છે. હવે એ સમયની માલિપા 5 ભાઈઓનો પરિવાર હતો. એ 5 ભાઈઓમાં રહેતા મતલબ કે કેવડો મોટો પરિવાર ને દેશી નરિયાના આ એ મજા તો કંઈક અલગ જ છે. આ ગામમાં એક અમે મકાન છે ને એ એક ઓલું છે. બાકી બધી જો છે બધા નરિયાવાળા ને આ સાઈડ છે ને જંગલ વિસ્તાર આવી જાય. આ બાજુ બીડ આવી જાય આખું તમે જો અત્યારે દેખાય. આ સાઈડ બીડ છે આખામાં બધામાં જ્યાં તમારે નજર પડે ને ત્યાં બધામાં બીડ છે એમ. એટલે અહીં જ્યારે આવીએ ને ત્યારે મજા આવે ને સૌથી વધારે મજા ક્યારે આવતી હોય મિત્રો ખબર તમને? કારણ કે ચોમાસાની અંદર આવો ને તો સૌથી વધારે મજા લેવી હોય ને તો ચોમાસાની અંદર મતલબ કે જે ફોટા લવર છે ને એના માટે લોકેશન હોય બેસ્ટ મતલબ કે નેક્સ્ટ લેવલનું કંઈ ઘટે જ નહીં. અને આમ પણ ભાઈ ગાંધીગીરની માલિપા કેને મજા ન આવે એમ સૌથી મજા છે ને ઓલી પા જે ડુંગર છે ને જો આ સાઈડ જો આ ડુંગર ઉપર છે ને મજા આવે. કારણ કે એને ઠંડો ઠંડો પવન આવતો હોય. ચારે બાજુ જેવી ટેકરી છે હમીની સાઈડ એવી ટેકરી છે અને આ સનસેટ થતો હોય ને આ હા એ મજા તો કંઈક છે ને અલગ જ હોય. આ મજા લેવી હોય ને તો અમારે છે ને ગાંધીગીરની માલિપા આવવું પડે. ચાલો પેમેન્ટ કરો અમારે થોડું ઘણું મોડું થઈ જાય. તો ફેમિલી આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગર, રાધે રાધે, બાય.